નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 માં વિષય પર્યાવરણમાં એકમ 8 એમાં આપણે ભાગ 13 માં આપણે હવે એક વખત આપણે આખું જોઈ લઈએ, કારણ કે આપણો આ પાઠ પૂરો થઈ ગયો છે, એટલે કે આ એકમ આપણું પૂર્ણ થઈ ગયું છે. પણ હવે એક વખત આપણે એને જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા કારીગરો આપેલા છે. હું મોટો થઈને શું થઈશ એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. એવી રીતે પાના નંબર 86 ઉપર જવાબ આપો તે પણ આપણે જોઈ ગયા છીએ. આગળ કરાયું તે મુજબ મને વિશ્વાસ હશે કે તમે તમારી ચોપડીમાં જ કરેલું જ હશે અને નોટમાં પણ લખેલું હશે. એવી રીતે આપણે ઓળખો અને રંગ પૂરો તે પણ કર્યું હશે. એવી જ રીતે આંગળી ફેરવો, લખો, તે બધું આપણે કરેલું જ હશે. આ બધું આપણે ચોપડીમાં કરવાનું હતું, તમે જોઈ શકો છો. એવી રીતે સાંભળો અને બોલો તે પણ આપણે અગાઉ કરી ગયેલા છીએ. વાંચો અને લખો, આ વાંચતું જવાનું હતું ને અહીંયા લખતું જવાનું હતું. એવી રીતે વાક્યોનું પણ એવી રીતે જ કરવાનું હતું. અહીંયા તે મુજબ જ કરવાનું હતું. વાક્ય બોલવાના અને અહીંયા લખવાના હતા. એવી જ રીતે જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. આ જોડકણા તમારે રોજ તમારે ઘરે ગાવાના છે, જેથી તમને સરસ મજાના યાદ રહી જાય. અને ચિત્ર શોધી અને અહીંયા ચોંટાડવાનું છે. પેલું કોનું ચિત્ર છે? ખેડૂતનું. આ જોડકા મુજબ અહીંયા ખેડૂતનું ચિત્ર આવશે. આ જોડકા મુજબ અહીંયા ગોવાળિયાનું ચિત્ર આવશે. આ જોડકા મુજબ અહીંયા ડોક્ટરનું ચિત્ર આવશે. એવી રીતે આ જોડકા મુજબ અહીંયા કોનું ચિત્ર આવશે? લુહારનું. અહીંયા સુથારનું. આના મુજબ અહીંયા દરજીનું અને અહીંયા કુંભારનું. એવી રીતે અહીંયા આ જોડકા મુજબ અહીંયા કોનું ચિત્ર આવશે? કડિયાનું. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે ઘરે ચોપડીમાં કરવાનું છે અને નોટમાં જે મુજબ કીધું છે એ મુજબ તમારે લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો એકમ 8 છે, હું તો મોટો થઈશ, એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તમારે એક વખત ઘરે કરી જવાનું છે, જોઈ લેવાનું છે. આપણું એકમ અહીંયા પૂર્ણ થાય છે. જે મુજબ કીધું છે એ મુજબ કરવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.